સમાચાર તળાજાથી સામે આવ્યા છે। તળાજામાં રોયલ ચોકડી પાસે યુવાનને 12 જેટલા લોકોએ માર માર્યો હોવાનું સામે આવ્યું। તો ભાવનગર જિલ્લાના તળાજાના રોયલ ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં રાવતભાઈ સુમાભાઈ પોપટને ઈજા થવા પામી હતી। ભાવનગરમાં તળાજાના રોયલ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટના પૈસા આપવા ગયા હતા અને ત્યારે દિલુભાઈ કામળિયા તેમજ તખુભાઈ કામળિયા, વનરાજભાઈ કામળિયા સહિત અન્ય અજાણ્યા 10 થી 12 લોકોએ ડીકા પાટુનો માર માર્યો હોવાનું સામે આવ્યું છે અને ઈજાગ્રસ્ત થયું હોવાનું જાણવા મળ્યું છે। તો આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસનો ધમધમાટ ચાલુ છે। હું તળાજાથી આવતો તો મારી ગાડી રોકી રાખી, મારા મોબાઈલ, મારા ભાઈબંધને માર માર્યો, મને તલવાર શરીરના ઘા માર્યા, મારી ગાડી મોબાઈલ ને પૈસા લૂંટીને વિયાઈ ગયા। એક તકુ કામળિયા કરીમ છે, એક દિલુ કામળિયા કરીમ છે, એક ફગા કરીમ છે અને બીજા 8-9 જણા અજાણ્યા હતા। મારી ગાડી ઊભી રાખી લૂંટ કરી છે। કેટલાની લૂંટ થઈ? મારા પાકીટમાં હતા 10-12 હજાર, ડીકીમાં પીડ્યા હતા અને મારે યાર ભાઈબંધ હતો એને પાસે પૈસા પડ્યા, બધું લૂંટીને વિયાઈ ગયા। 4 મોબાઈલ છે, મારી ગાડી લઈને વિયાઈ ગયા। તમારે કઈ જૂની અદાવત હતી? જૂની અદાવત કાંઈ બીજી કાંઈ હતી નહીં, મારા ડ્રાઈવરને એણે માર મારેલો હતો। તમને અત્યારે કેટલા જણાની ઈજા થઈ? મને થઈ છે ને મારી યારે જે હતો એને એ લોકો લઈ ગયા છે, એને શું હાલત છે એ મને નથી ખ્યાલ। તમને શેના વડે માર માર્યો? મને તલવાર સરી મારી, પગે બહુ ધોકા મારેલા છે। ધારિયાન ઘણું હતું એની પાસે। એ લોકો કેટલા વ્યક્તિ હતા? ટોટલ 10-12 જણા હતા।